ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? શું ચાલે છે? જો લાઈટ વહી ગઈ છે અહીંયા અને વરસાદ ફૂલ ચાલુ છે. તમારે વરસાદ છે કે નહીં મને કહેજો. અને આજે શીતળા સાતમ છે. શીતળા સાતમ છે અને આજે ઠંડુ ખાવાનું. બધા ઠંડુ ખાવ છો કે નહીં? તારાએ કાલનું બનાવી નાખ્યું છે બધું શીતળા સાતમનું. એક ચૂલોય ઠારી નાખ્યો, જો એક ચૂલોય ઠારી નાખ્યો છે. અને અત્યારે વાસણ ઘસ કા તો જો મિત્રો, શીતળા સાતમ છે આજે. ધારા રહી છે, તમે બધા રહ્યા હશો અને વરસાદ પણ જો વરસાદ ફૂલ. અને આજે રજા છે, બધાને રજા હશે. કાવ્યાબેનને પરથી આવી ગયા છે. કાવ્યાબેન પણ પરીક્ષાની તૈયારી કરે છે. હમણાં પરીક્ષા ચાલુ થાય છે. કઈ તારીખે છે કાવું? 28. પછી રજા પડી ગઈ ને 28 થી પરીક્ષા ચાલુ થાય છે એને. અને શું કયો બાકી મિત્રો, શું ચાલે છે? જો અત્યારે લાઈટ તો વહી ગઈ છે એટલે આટા મારું છું, કારણ કે બહાર ક્યાંય નીકળાય એમ નથી. અને આજે ઘરે બેસવાનું છે ને આરામ કરવાનો છે. કા આ હું સામું જોવે? કપડાં ધોવા મીન કઈ હું કઈ અહીંયા કપડા નો ધોવાના હોય એવું છે? હા. તો કેમ ધોયા? અરે તમે પગલું મને દીધું ને ભગવાન નું ધોવા, એટલે એ ઓલું આસન એવું એનો વાંધો નહીં. કપડા થોડા ધોયા એક મશીનમાં પહેલા. ઠીક, ભગવાનનું આસન ધોલું છે એમ કે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આજે શીતળા સાતમમાં શું થવાનું છે અને ધારા શું કરશે એ તમે જોયા કરો. બરાબર? તો જો મિત્રો, સવારે તો છે ને મેડમ શાક લેવા ગયા, પછી દેખાણા જ નહીં. ઘરે જમવા બનાવીને સૂઈ ગયા બધાય, કારણ કે વરસાદ તો ચાલુ જ છે કન્ટિન્યુ. અત્યારે 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે, બોલો. અને પૂર્ણા નદી 23 ફૂટની સપાટીએ જાય છે, એટલે પાછું કહે છે કે લહેર આવી જાય. જો પાણી આવી ગયું ને તો સમજો પાછી હાલત કફડી થઈ જવાની છે. આ શું કરે છે? મલાઈ કાઢે છે. તો શું કર્યું શીતળા સાતમનું આજે? તે શું ખાધું? ટાઢું પેટીસ ખાધી. જો શીતળા સાતમની. અને અત્યારે ચા બનાવે છે. અને રાજકોટમાં બહુ વરસાદ પડ્યો, મેળા બંધ થઈ ગયા. પાણી મેદાનમાં, પાણી રાજકોટમાં પાણી થઈ ગયું છે મેદાનમાં. મેં હમણાં જોયું. તો હવે જોઈ, બહુ આગાહી છે અને અંબાલાલ પટેલની આગાહી છે, એટલે એ તો સાચી જ પડવાની છે. હા, અંબાલાલ પટેલ કહે એટલે સાચી જ પડે. એણે એમ કીધું છે ગામોના ગામો ડૂબી જાય, એવું મેં સાંભળ્યું હતું હમણાં. તો પછી એટલે અત્યારે જો આ મેળા ડૂબવા માંડ્યા. હવે નવસારીમાં આવે છે રેલ, જ્યારે આવે ત્યારે ખબર. હમણાં પોલીસની ગાડીએ નીકળી હતી એલર્ટ કરવા. શાંતાદેવીમાં ફરે જ છે ગાડી. હમણાં બહાર જવું છે જોવા મારે, કે એમ હજી પાણી આવ્યું નથી. 23 ફૂટે જાય છે પાણી. એવું હમણાં હવા 3 વાગે 23 ફૂટે પાણી હતું. જોવા જાવ છો આપણે પૂર્ણા નદી? અહીંયા નદીએ જોવા જાય. હા, હાલો હમણાં આવી ગયો કાંઠો. કાંઠો આવી ગયો? હા, બસ. તો જો અમે આવી ગયા છીએ પૂર્ણા નદીને કાંઠે, એટલે કે આપણા ઘરની પાછળ. અને પાણી તો જો આયલું જાય, તું જો. ના, અહીંયા સુધી વાંધો નહીં, કાંઠામાં તો કઈ વહી નહીં જા.
કાંઠામાં તું કઈ વહી નહીં જાય છે આમ જો હાયલું જ જાય ને જો પાણી હાયલું જાય છે પૂર્ણા નદીને કાંઠે આ ઉડકામ જોવા જવું છે હા અહીંથી જોઈ લે વહી જાવ ઉપર વાંધો નહીં જુઓ આ છે ને પાણી આમ જાય છે પછી આમ આવશે સામે દરિયો ઠેલવે ને એટલે સામું આવે જો વરસાદ ચાલુ થઈ ગયો જો એટલું પાણી જાય છે જો કેટલું બધું જાય જો આ લાકડું જો લાકડા ઉપરથી પાણી વહ્યું જાય અને અમે જો પાછા પાણી જોઈને જઈએ છીએ પાણી તો બહુ નદીમાં આવી ગયું છે. ચેતન લગભગ રેલ આવી ગઈ છે એવું કહે છે. હાલો તો આપણે જોઈ આવી રેલ. આ સીધો રસ્તો છે. આ રસ્તો અંતર એટલો છે. ગોવાનો રસ્તો રહ્યો ને એટલે મને બહુ પડે. ગોવામાં આવા જ રસ્તા હોય. હા ચલાવવા માંડો. આવા કંઈક રસ્તા છે. આ લોકોને શું થતું છે રેલ આવતી હશે તો? નહીં આ જોની ઢાળવાળું છે સીધું પાણી આવી જાય જલાલપુરમાં આપણે ઘર પાસે ઢાળવાળું જો આ એકદમ ગામડાનું વાતાવરણ. જો મોરલા બોલે ને કુકડા બોલે ને ભેહું ગાયું ને અહીંયા ખૂણામાં જો પાણી અહીંયા આવી ગયું છે. ચેતન જો તમે તો અહીંયા પાણી આવી આ બહાર પાણી આવી ગયું છે. આ નદીનું જ પાણી છે જો છે ને. તો હવે અમે છે ને જઈએ છીએ. અમે ત્યાં પાણી જોતા હતા તો સમાચાર સાંભળ્યા કે ગરનાળા પાસે પાણી પહોંચી ગયું. તો ચાલો હવે આપણે પુલ પાસે જઈને પાણી જોઈ આવીએ કે આવ્યું છે કે નથી આવ્યું અને તમને લોકોને પણ બતાવીએ અમે. તો જો હવે અમે પુલ ચડીએ છીએ જોઈએ કે આ બાજુ પાણી આવ્યા છે કે નથી આવ્યા. બધા કે તો છે વાતાવરણ તો જો પાછળની સાઈડ આવી ગયા હોય હા. એટલે લગભગ આવી ગયા છે ને ભાઈ અને આ વાતાવરણ જો તમે એવો અંધારો છે ઉપર વાદળા ને નીચે આપણે છે ને એમ લાગે કે શિમલામાં ને શું કહેવાય સાપુતારામાં ફરતા હોય એવું લાગે છે આ પુલ ઉપરથી તો જો આવી ગયા જો એ પાણી તો વરસાદના પડ્યા છે. પાણી આવ્યું નથી હજી. હવે આપણે ખૂણે ઉભા રહીએ ને જોઈએ હવે આગળ એટલે ખબર પડી જશે હમણાં તો પાણી છે કે નહીં. આવી ગયા કારણ કે અત્યારે જોવાય પછી છે ને પોલીસ વાળા ઉભા નથી રહેવા દેતા. સાપુતારામાં હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. અહીંયા ઉભા રહીને જોઈએ પાણી છે કે નહીં. આવી ગયું શું આવી ગયું ગરનાળા પાસે પહોંચી ગયું છે પાણી. જો મિત્રો કીધું ને પાણી આવી ગયું જો આ પુલ નીચેથી જાય છે જો આના ઘરમાં ગરી ગયું જો છે ઘરમાં ગરી ગયું છે. આમ દૂર કેટલું આમ જો દૂર કેટલું પાણી આવી ગયું છે. આ બધા ઘરમાં ઘરે ગયા છે. હજી તો વધશે એવું લાગે છે રાત થતા હજી રેલ વધવાની છે ભાઈ 100% થઈ ગયું હવે. જો કેટલું પાણી આવે નવસારીમાં પાણી પાછું ફરી એકવાર જો ફરી એકવાર નવસારીમાં પાણીનો છંટકાવ જો નવસારી પાણી થઈ ગયું ભાઈ. નવસારી પાણી થઈ ગયું. આ જો મિત્રો જો આ પાણી તમને છે જ.
આવી જ ગયું છે આ બાજુ પાછળના ભાગમાં જો આ ઓલો બાજુ તો જો મિત્રો પાછું પાણી આવી ગયું છે હો. જો આ બધું શાંતા દેવીમાં જો આ નીચે ઓલી બાજુ ગરનાળું પડે છે ને હા, રેલવેનું ગરનાળું નીચેથી પાણી જાય છે અડધું દૂર. રેલવેના ગરનાળા નીચેથી પાણી જાય છે અને ફરી એકવાર પાછું પાણી વધતું જશે. આ તો ભરાઈ ગયું શાંતાદેવી આવી હાલો સાહેબ આવી આ શાંતાદેવી એરિયો પાણીથી ભરાઈ ના જો નીચે પાણી ભરાઈ ગયા છે આ લોકોને પાછી તકલીફ પડવાની છે જો ઓલું મકાન જો હું તમને દેખાડું જો આ જો પાણીમાં છે જોયું આ મકાન પાણીમાં છે જો એક એક માળ પાણી આવી ગયા જો અહીંયા જો અહીંયા જો આમાં ઝૂમ કર્યું છે જો તો જો મિત્રો અમે તમને પાણી બતાવ્યું બધા એરિયામાં કઈ કઈ જગ્યાએ પાણી આવ્યું પૂર્ણા નદીમાં પાણી આવી ગયું એ બધું તમને બતાવ્યું ને હવે અમે છે ને ઘરે જઈએ છીએ અને જો વધુ પાણી આવશે ને રેલ આવશે તો તમને કાલના વિડીયોમાં જોવા મળશે તો અમે હવે ઘરે જઈએ છીએ તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને અમારી ચેનલને તમે લોકોએ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને લાઈક શેર કરજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ